આજથી નવરાત્રિની શરૂઆત થનાર છે, જેને લઈને સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. અને વિશેષ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત સહિત નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં 10 જેટલા મોટા આયોજનો કરવામાં આવ્યા છે, જે કોમર્શિયલ છે. અને વિશેષ જો વાત કરીએ તો નવસારી જિલ્લામાં જે મોટા જે આયોજન કરવામાં આવ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો અહીં નવરાત્રિની ઉત્સવમાં ઉપસ્થિત રહેતા હોય છે અને ગરબે ઘૂમતા હોય છે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે નવસારી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જેમાં 1062 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા જે સી ટીમની જે રચના આનંદથી બધા ઉજવતા હોઈએ છીએ, એવી રીતે પોલીસ પણ તમારી સાથે હંમેશા હોય છે. અને આ નવ દિવસે આજથી શરૂઆત થતી હોય છે. આ સરસ પ્રોગ્રામ થયો છે આજે. એમાં આપણે પોલીસ ટીમ મતલબ કે સી ટીમ હોય છે, જે સી ટીમ નામ મળ્યો છે, કે જે વિધાઉટમાં હોય છે, અમુક વર્દીમાં પણ હોય છે. એટલે કે જ્યારે કોઈને કઈ તકલીફ હોય, ભાઈઓ બહેનો કોઈ પણ નાના વૃદ્ધ બાળકોથી માંડીને કોઈને કઈ તકલીફ હોય તો સી ટીમ શું કરે છે, એમને તાત્કાલિક એમની પાસે પહોંચે છે. એમને કઈ તકલીફ હોય તો જાણે છે. એમના મા બાપથી બાળક છૂટું પડી ગયું હોય તો પરિવાર સાથે મિલન કરાવે છે. અથવા કઈ બનાવ બની ગયો, એની સાથે મારામારી થઈ હોય, કોઈ છેડછાડ થઈ હોય તો તાત્કાલિક 112 ને કોન્ટેક્ટ કરી આપણે ગાડી બોલાવી છે અને એના પરિવાર સુધી પહોંચાડીએ છીએ. અને કોઈ જો એફઆઈઆર દર્જ કરવાની હોય તો એફઆઈઆર પણ દર્જ કરાતી હોય છે. જો તમને કઈ તકલીફ થઈ હોય તો આપણે કઈ ગરબામાં આવ્યા છીએ, આપણે કોઈ પ્રોગ્રામમાં ગયા છીએ તો કોઈ મોબાઈલ ચોરી જાય, પર્સ ચોરી જાય, કોઈ હાથ મારી જાય, ઘણીવાર આપણે સોનાની વસ્તુ પહેરી હોય તો કોઈ જૂટવી લઈ જાય તો આપણે તાત્કાલિક કોઈના ઉપર આરોપ લાગી શકતા નથી. તો તાત્કાલિક આપણે સી ટીમમાં આવી રીતે ઉભા હોય છે બધા, એમને પોલીસનો સંપર્ક કરો અને જેથી કરીને તમે તાત્કાલિક કાર્યવાહી કરો તો જે આપણે નેટવર્કની અંદર આવી જાય કે આ મોબાઈલ આટલા સુધી સ્વિચ ઓફ થઈ ગયો, આટલા સુધી આ ઘરેણો થઈ ગયો, કે આ બાઇક લઈને આટલા સુધી ચોરી કરીને ભાગી ગયા, એટલે આપણે આરોપી સુધી જલ્દી પહોંચી જઈએ. એટલે તમે પણ એક પોલીસ તો અમે છીએ, પણ તમે એક પરિવાર જેવા બની ગયા હો. એટલે આપણે બધાને એકબીજા મદદમાં રૂપમાં રહેવાનું, જેથી કરીને કોઈ તકલીફ થઈ હોય કોઈને તો તમે એને પૂછી શકો છો કે ભાઈ. ત્યારે આ પ્રમાણે વિડીયોમાં જોયું કે જે પ્રમાણે પોલીસ કર્મીઓ તમામ ખેલૈયાઓને જે સમજાવી રહ્યા છે કે કયા કયા પ્રકારનું જે નવરાત્રિ દરમિયાન જે ધ્યાન રાખવાનું છે, કિંમતી ચીજ વસ્તુઓ હોય કે પછી પાર્કિંગને લઈને કોઈ પણ હોય તે પ્રમાણે નિયમોનું પાલન કરવાનું રહેશે. અને સાથે સાથે તમામ ઉપર ચાપતી નજર પણ રાખવામાં આવશે, કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ ગેરમાર્ગે ન દોરે તેનું પણ ધ્યાન દોરવામાં આવશે. ત્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા જે સી ટીમની રચના કરવામાં આવી છે, જેમાં 4 થી 5 જેટલી મહિલાઓ જેઓ વિધાઉટમાં રહેશે અને આ રીતના જ ખેલૈયા તરીકે તેઓ અહીં રહેશે અને તમામ ઉપર નજર રાખવામાં આવશે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેનું ચોક્કસપણે પાલન કરાવવામાં આવશે.